जय माताजी मित्रों, स्वागत है तमारो आज नवा चैलेंज वीडियो में। तो આપણે આજની નવી ચેલેન્જ છે નાઇટ કેમ્પિંગની। તો નાઇટ કેમ્પિંગમાં આપણે ત્યાં આગળ એક નાનકડું જંગલ છે, બરાબર। તો એ જંગલમાં આખી રાત રોકાવાનું છે, ખાવાનું પીવાનું રહેવાનું બધું લઈને બધું આ તમે જો સમજી ગયા છો, બરાબર। તો હવે આપણે જઈએ નાઇટ કેમ્પિંગ માટે। તો હવે જઈએ અને તમને લોકેશન બતાવીએ, બરાબર। હા તો ક્ષેત્રમાં અડારે મિત્રો આ તો હજુ રસ્તામાં જ છે, બરાબર। થોડીક વાર લાગશે 10-15 મિનિટ એવી, ઓએ પછી તમને આગળનું લોકેશન બતાવી દઈએ, બરાબર। एक किलोमीटर रेडिया हाँ हजू आप लोकेशन पहुंचा नहीं, बराबर। लोकेशन पहुंची अने तमने बताइए, बराबर लोकेशन क्यों है। प्रकाश पेलो रस्ता केवा केवा जुओ, खाली रस्ता फूका काढना केवा है। चलो सेकंड ही ले लेजो। हां लो हाल पे चलो। बहुत खतरनाक रस्तो है मित्रों, જોઈ શકો છો તમે। બાવળિયા કેવા છે મોટા મોટા, બે કોટા વાગ્યા ભૂકા કાઢી નાખે એવા। ગેલમ બેલો હાથમાં મિત્રો જો આયા કેવા ખતરનાક છે। આ હાપ જોઈ લો મિત્રો તમે, જતો રહ્યો મિત્રો, હાપ હતો। હવે ખતરનાક જગ્યા પર કેમ્પિંગ કરવા આયા। ચલો આપણે હવે જઈએ। ફાઇનલી આપણે આવી ગયા લોકેશન ઉપર, જોઈ લો। તો આપણે વળી રહેવાનું, બરાબર। નજારો જુઓ ખાલી, તળાવ। હેલો ગાઈસ, આપણે નાઇટ કેમ્પિંગ આજે આ જ કરવાનું છે, બરોબર। આપણે ફાઇનલ લોકેશન આલી જ છે, તો આપણે હવે ડંકા બંકા બધું ઉતારી લઈએ। લોકેશન જુઓ ખાલી, લોકેશન મિત્રો જોરદાર લોકેશન છે, બાકી જુઓ તમે। ઓય આવી ગયા। હા લોકેશન જુઓ, તલાવની પાળે જ છે આપણે। જેવું પાણી ભરવાનું જુઓ ખાલી, તલાઈ જુઓ તમે, તલાઈ બાકી જોરદાર। તો મિત્રો આપણે આ બાજુ પાણી ભર્યું, આજે અહીંયા જ નાઇટ કેમ્પિંગ કરવાનું, બરાબર। મિત્રો હવે ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા, બરાબર। તમે ખાલી વ્યૂ જુઓ, એકદમ જોરદાર ઝક્કાસ બાકી હો। તો મિત્રો હવે આપણે લોકેશન ઉપર આવી ગયા, બરાબર। તો હવે આપણે શૈલેષભાઈને વિજયભાઈને લાકડા લેવા મળશે, કેમ કે આપણે આખી રાત આગ લગાવીને રાખવી પડશે, બરાબર। અને હું ને અલ્પેશભાઈ આપણે હું કેન્ટ આપણે તંબુ બનાવવાનો, બરાબર, એટલે કેન્ટ બનાવવાનો, એટલે આપણે હરખે કરી નાખો, બરાબર। ચો ઘડી વિજયભાઈ અને શૈલેષભાઈ લાકડા લઈને આવે। શૈલેષભાઈ લાકડા લઈને આવતા રહ્યા, બરાબર। તો હવે આપણે આખી રાત આગ લગાવીને રાખવાની છે, તો એના માટે આપણે સૂકા લાકડા જોઈશે। તો શૈલેષભાઈ લેવા ગયા, બરાબર। હવે લઈને આવે એટલે આપણે તંબુ તૈયાર। તો મિત્રો આપણને આપણો ટેન્ટ બનાવતા જુઓ કેટલા વાગ્યા, 7:33 થઈ ગઈ, બરાબર। તો હવે ભૂખ લાગી છે જોરદાર, તો આપણે પહેલાં શું લાવીએ તમને બતાવી દઈએ, બરાબર। આપણે કેમ્પિંગ માટે તો આપણે પહેલાં છે આમાં શું છે, મરસું મેઠું ને એવું છે, બરાબર। આપણે પડીકો લાયા, હા, એ તો વઘારવાનું છે મને,
પૌવા છે, તેલ ને આ આપણે રાતે ઓઢવા માટે બરાબર. તો આ બધું આપણે સમસોન બમસો હોય બધું લાયા હા. હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ બરાબર, પછી આપણે જમવાનું બનાવીએ. ભૂખ લાગી જોરદારની લગભગ 6:30 વાગ્યાના આપણે આ બનાવતા હતા ટેન્ટ બરાબર. તો હવે બંધ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે પહેલાં આપણે જમવાનું આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે ખાવાનું બનાવીએ બરાબર. તો વિડીયોને લાઈક કરજો મિત્રો, અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર. તમારા માટે આટલી મહેનત કરે મિત્રો તો તમે થોડુંક આમ લાઈક સપોર્ટ કરજો મિત્રો. સપોર્ટ કરજો મિત્રો. અને મિત્રો હું થોડો આમ કે ખતરો તો હે, બીજો તો કોઈ નહીં, પણ આ સાપ બસ, અને બસ એવો જ ખતરો, બીજો તો બાકી બીજો ખતરો નહીં. રાત થઈ જો કોઈ દેખાતું નહીં બરાબર. તો મિત્રો હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી જમવાનું બનાવીએ બરાબર. તો મિત્રો હવે આપણે નાસ્તો તૈયાર થઈ ગયો બરાબર. હવે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મળીએ તમને આગળ. ને મિત્રો આપણે પછી જમવા ભૂખ લાગી છે આજ તો, હવા બાચીને એવી લાગી છે. અને મિત્રો અમારો પહેલો કેમ્પિંગ ચેલેન્જ છે બરાબર. તો મિત્રો સપોર્ટ કરજો. તો મિત્રો અલ્પેશભાઈ આપણે ભડકો કરી રહ્યા છે બરાબર. અને હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આપણે જમવાનું બનાવીએ. જમવામાં આપણે પૌવા લાયા હા દેશી નાસ્તા માટે મિત્રો નાસ્તો તૈયાર થઈ ગયો. બનાવતા આપણે આ રહ્યા કારીગર અલ્પેશભાઈ. શું કે અલ્પેશભાઈ? બધા શૈલેષભાઈને આવડે છે. શૈલેષભાઈને આવડે છે બરાબર. તો હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. તો હવે નાસ્તો કરીને મળીએ બરાબર. મિત્રો હવે ફાઇનલી આપણે આ શૈલેષભાઈ શું કરે રહ્યા? વઘાર નાખી રહ્યા, તૈયાર કરીએ ને બધું બધું તૈયારી કરે રહ્યા. વિજયભાઈ હું ટમાટા વાટે રહ્યા બરાબર. વિજયભાઈ તીખું હે, માપનું રાખજો બરાબર. આપણે અલ્પેશભાઈ બેઠા ફોનમાં જોઈ રહ્યા છે. ભડકો જોરદાર થાય રહ્યો બાકી. તો મિત્રો શૈલેષભાઈ આપણે પૌવા પલાળે રહ્યા. પહેલાં પૌવા પલાળે રહ્યા છે. શૈલેષભાઈ ખાવાનું બનાવી રહ્યા છે. આપણે કારીગર છે. પાણી વિજયભાઈ બાટલો જજો પાછળ અંદર ભેગા વાળ દો બરાબર. તો આપણે શૈલેષભાઈ પૌવા પલાળે રહ્યા છે. વિજયભાઈ મરસા વાટે રહ્યા છે, ટમાટા વાટી રહ્યા છે બરાબર. બીજું થોડું પાણી માપ ના હો, માપનું અલ્પેશભાઈ લાઈટ કરો ને દેખાય થોડુંક. હા આપણા શૈલેષભાઈ બનાવે રહ્યા છે. દેતવા ના ઓલી જાય ના કે આપણે ખાવાનું શીરીક બનાવશે. પાણી મારો બેટો ઓછો થોડુંક લઈને આવે એટલે આપણને થોડુંક સેટ ઓછું થાય. હવે પાણી આપણે 4 લીટર જ લાયા. હા માપનું જ વધો નહીં એટલું તો સારું રહે. તો આપણે પૌવા ડીશમાં કાઢલા બરોબર. પૌવા ડીશમાં કાઢે રે આપણે બરાબર. તો મિત્રો અહીં શૈલેષભાઈ હવે વઘાર નાખવાનું તૈયાર કરે છે. અલ્પેશભાઈ તપેલું મેલીને તૈયાર કર્યું છે. અલ્પેશભાઈ મોબાઈલ પેલું બાજુ રાખો, પેલું બાજુ એવી રીતમાં મિત્રો તપેલો હરખું રહેતું નહીં. થોડુંક પાછું કરો. હા લાવો બરાબર. હા એ બાજુથી પાછું કરો. હા બસ મિત્રો તપેલું આપણે તૈયાર થઈ ગયું છે. હવે જોઈએ ચમ કરે. હાલ રહેજો
શૈલેષભાઈ બધું રેડી કરી દેવા દો. એ તો કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ છે ને? બસ શૈલેષભાઈ તો પાય ઉપરથી નાખશું. ઓએ અલ્પેશભાઈ આપણે વઘારે રહ્યા છે. લાગે પાણી હતું થોડું. હા તમને કીધું તું. મમ્મી તો થોડું કશું વાતા નહીં. લો આતા. હા પત્તા હે હમારે પાસ. લો મિત્રો મીઠો લેબડો લાયા, લેબડો મીઠો લીમડો. રહી છે આ રીને. ખાતો તો નહીં પણ નાખો તો થોડી. આપણે હા નાખીએ એટલે તમને પેલા ગરમ થવા દો તેલ. આપણે રેડી થઈ ગયું પાણી. વિજયભાઈએ મરસો ને ટમાટર કાપીને રેડી કરી નાખ્યું છે. વખારમાં નાખો ને. મિત્રો વાગ્યા હે જોઈ લો કેટલા વાગ્યા 7:56 એટલે કે 8 વાગ્યા. દેખાતું નહીં હોય શું કે હવે દેખાણું 7:56 થઈ છે. મિત્રો આપણે શૈલેષભાઈની બનાવેલા ખાવાનું. આપણે બેઠા જોઈને શું કરો, આપણે તો ખાવાનું હોય, આપણે બીજું કંઈ કરવાનું છે નહીં. વાયરો જબર આવે નહીં શૈલેષભાઈ? વાયરો જોરદાર છે. બાકી ભૂખલાજી વિજયભાઈને ભૂખ લાગી છે. વિજયભાઈને ભૂખ લાગી છે. અલ્પેશભાઈ કેટલા ટાઈમમાં બની જાય આમ? 10 મિનિટ ના થાય, 5 મિનિટ જેવું થાય. આપણે વાયરો હોય એના કારણે. પવન છે એના કારણે બનાવવામાં થોડીક તકલીફ પડે છે. અલ્પેશભાઈ આપણે હવે પવા નાખી રહ્યા બરાબર. મિત્રો અમારાથી એક ભૂલ થઈ ગઈ છે કે અમે ઉતારવાનું કોઈ લાયા નહીં એટલા માટે થોડીક તકલીફ પડી છે બરાબર. હા આ નવા રોહડી આપણે મિત્રો ખાવાનું જોરદાર બનાવે. જોરદાર બને બાકી જોરદાર હો બાકી પવા. મિત્રો હવે ઉતારી દઈએ બરાબર. આપણે તૈયાર થઈ જાય. મેગી 2 મિનિટમાં બને, આ 2 મિનિટમાં તૈયાર થઈ ગયું આપણે પવા. જોઈ લો તમે ત્યાં જોરદાર બને. બાકી તો હવે આપણે લઈ લઈએ બરાબર ડીશમાં, પછી આપણે ખાવાનું શરૂ કરીએ. તો મિત્રો બને રહેજો વિડીયો. હા જો પવામાં આપણે નાખીએ સેવ. સ્વાદ આવે ને મસ્ત જોરદાર. એટલે હા શૈલેષભાઈ બાટલાનું ઢોકણું બંધ કરી નાખો એટલે શું ખબર કે અટકળે ભોય પડી જાય ને હોય કોઈ પ્રોબ્લેમ ના આવે. શું કે વાપરવાનું પાણી તો ઘણું છે પણ પીવા માટેનું પાણી ઓછું. તો મિત્રો આપણે હવે પવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે પીરસવાનું ચાલુ હોય બરાબર. હવે જોઈએ ટેસ્ટ કરીએ પવા જેવા બન્યા છે. આપણે વિજયભાઈ કાઢી રહ્યા છે. તો જુઓ પવાયા. હા હા તો સરસ ચેવા બને આપણે ટેસ્ટ કરી લઈએ બરાબર. તો મિત્રો પવાનો આપણે ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. શૈલેષભાઈ કેવા લાગે? નહીં શાકે મિત્રો પવા જોઈ લો. એક જોરદાર લાગે છે. કેમ કે આપણે શૈલેષભાઈ અલ્પેશભાઈ બનાવે એટલે જેવા તેવા તો હોય નહીં. જોરદાર મસ્ત છે પવા. હવે આપણે ટેસ્ટ કરી લઈએ બરાબર. જોરદાર બન્યા મિત્રો, એક નંબર.
લાવો મેઠું લાવો થોડાક મોડા બને પણ જોરદાર બને આપણે બધું રાખીએ હંગા એમ તો મીઠું હાલે એટલે વાતો નહીં આવ્યો પણ બીજા ભાઈ મીઠું નાખો તો નાખો અલ્પેશભાઈ તમે નાખો હોય તો કેમ કે મને ખારું વધારે પસંદ છે વધારે મીઠાશવાળું મને વધારે પસંદ આવે ડોહા બહુ કરતા નહીં હાથ તો પવન હે તે મચ્છર કરતા નહીં ને કે મચ્છર ભૂકા કાઢી નાખે મિત્રો કેમ કે ઘરે પંખા નીચે ઊંઘ્યા હોય તોય એવા કેળે છે ને વાત જવા દો પણ આજે ખબર નહીં કેમ કરતા નહીં પવન હે થોડું થોડું એટલા માટે આટલી મહેનત કરી મિત્રો ફૂલ સપોર્ટ કરજો મિત્રો સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો બહુ મહેનત કરી તમારા આ વિડીયોમાં તમે જો સપોર્ટ કરશો તો આપણે આગળ આવા કેમ્પિંગના વિડીયો બનાવશું મિત્રો બરોબર આપણે ઘણા વિડીયો કેમ્પિંગના બનાવશું બરાબર તો મિત્રો સપોર્ટ કરજો તો મિત્રો હવે ફાઇનલી આપણે જમવાનું પૂરું થઈ ગયું છે પૌવા જોરદાર બન્યા ખાલી થોડાક તીખા બન્યા હતા નીલભાઈ થોડાક તીખા હતા મરસા થોડાક તીખા હતા એટલે બાકી જોરદાર બન્યા હતા તો હવે આપણે વાસણ ધોઈ નાખીએ આપણે નજીકમાં પાણી છે બરાબર એટલે તો મિત્રો આપણી પાસે અમે આમ તો 4 જણા હતા વિજયભાઈ અલ્પેશભાઈ અને શૈલેષભાઈ અને આપણે અને અમારી સાથે એક નવું મેમ્બર પણ આવી ગયું છે દેખાય પેલું બેઠું હા તો અમારી પાસે કેમ્પિંગ માટે એક નવો મેમ્બર પણ આવી ગયું છે તો આપણે એને પણ ખાવાનું આપી દઈએ બરાબર તો એને પણ ખાવાનું આપણે આપી હવે તો વિજયભાઈ આ જુઓ આપણી પાસે નવું મેમ્બર આવી ગયું ખાવા કેમ્પિંગ માટે તો એને પણ પૌવા ખવડાવી દઈએ બરાબર આ જુઓ અમારી પાસે બીજું આવી ગયું છે મેમ્બર આ એક નવા આપણે તો મિત્રો આ છે અમારો તંબુ જેવો લાગ્યો કોમેન્ટ કરજો હા બધો સેમન પડ્યો છે થોડો ફાટેલો તૂટેલો છે પણ સારો હોય બરાબર વાયરો આવે વખાયો હે શું કહું વિજયભાઈ મહેનત બહુ પહોંચી વિજયભાઈ કે મહેનત બહુ પહોંચી છે એટલું બનાવ મિત્રો હવે આપણે જમવાનું થઈ ગયું છે બધાની તરંગ ખાઈ લીધું છે અને હવે બેસીએ ઘડીક અને પછી આપણે સુઈ જઈએ આપણે જોઈ લો તૈયાર થઈ ગયું છે એની પહેલાં આ બાજુ તો આપણે આગ લગાવેલી જ છે પેલું બાજુ પણ લગાવી દઈએ એટલે એ બાજુ આપણે કોઈ જોનવાની બીક ના રહે અને મિત્રો જોઈ લો કેટલા વાગ્યા છે દેખાતું નહીં થોડુંક 8:21 થઈ છે મિત્રો હવે આપણે પેલું બાદ પણ થોડીક આગ લગાવી દઈએ એટલે શું આપણે કોઈ ભેંસું કાંટાની બીક ના રહે બરાબર શૈલેષભાઈ કેવું લાગે આમ મજા આવે મજા સપોર્ટ કરજો બસ ખાલી હા મિત્રો તમારો સપોર્ટ જોવે બસ મિત્રો સપોર્ટ જો તમારો ખાલી મિત્રો સપોર્ટ જોવે અમારે અમારે સપોર્ટની બહુ જરૂર છે શું કહેવું સપોર્ટ કરો તો મને વિડીયો બનાવવાની મજા આવે હા હા મિત્રો તો મિત્રો હવે આપણે પેલ બાજુ આગ લગાવી દઈએ બરાબર
શૈલેષભાઈ ઊભા છે. શું કહો શૈલેષભાઈ તમારું? બસ મોજ આવે. મજા આવે નહીં? અમે મિત્રો સપોર્ટ કરો તો આવા વિડીયો અમે રોજ બનાવશું રોજ. હા તો મિત્રો સપોર્ટ કરજો. કેમ્પિંગ કરવા જાય મિત્રો. વિજયભાઈ ઊંઘ આવે શું? ઊંઘ આવે વિજયભાઈ કે ઊંઘ આવે છે? હાલ તો ઊંઘવાનું નહીં હજુ. રેડી. તો મિત્રો હવે આપણે બેઠા હા, ખાવાનું ખાઈ લીધું હોય એક પેટ ભરીને, અને બધું કામ થઈ ગયું છે. બેસીએ મિત્રો, તલાવની જોડે આમ કેમ્પિંગ કરવાની મજા આવે ને જોરદાર હો. બાકી શું કહેતું ભાઈ તમારું? જોડે પાવ આ જંગલ છે, થોડુંક નાનું જ છે, બહુ મોટું નહીં, પણ મજા આવે કોણ. થોડી બીકે લાગે છે અને થોડી મજા આવે કોણ. બે પાણીની બોટલ લાવ્યા હતા બરાબર. હવે એક જ પાણીની વધી છે. આપણે આખી રાત એક જ પાણીની બોટલમાં કાઢવાની છે. હવે જોઈએ ચમ થાય છે કે પાણી તો ઘણું છે પણ એ વરસાદનું છે બરાબર. હવે પીવા લાયક આપણા પાસે એક જ બોટલ વધી છે. જોઈએ ચમ થાય છે. ચાલી રહે લગભગ તો ચાલે. મિત્રો આપણી પાસે હવે ખાલી ફક્ત આટલું જ પાણી છે બરાબર. મિત્રો આવી બીજી કેમ્પિંગ કરવી હોય તો કોમેન્ટ કરજો મિત્રો, અને વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, એટલે અમને પણ આવા નવા વિડીયો બનાવવાની થોડીક તાકાત આવે અને તમને નવા લોકેશન પર અમે વિડીયો બનાવી આવીશું બરાબર. શૈલેષભાઈ ને વિજયભાઈ હવે લોબા થઈ ગયા છે. ફોનમાં હવે છદમારી કરવાની તૈયારી કરી રહ્યા અને આપણે બેઠા એકદમ મજાના. થોડુંક અંદર કોક જોઈએ તો ટાઈમ જાય આપણે બરોબર મિત્રો. હેલો મિત્રો, તો ચારના બેઠા ફોનમાં જોતા હતા પણ ટાઈમ પાસ થતો નહીં. આજુ અલ્પેશભાઈ ને શૈલેષભાઈ તો હજુ ફોનમાં જોઈ રહ્યા છે. વિજયભાઈ હુઈ ગયા બરાબર. નહીં ઊંઘ આવતી મિત્રો. મચ્છર તો નહીં કરતા પણ લોકેશન થોડુંક નવું એટલે ઊંઘું છે. હાલ તો આવતી નહીં બરાબર, પણ થોડોક ટાઈમ થાય એટલે હું જઈએ બરાબર. તો મળીએ તમને સવારે. જો હુઈ ગયા તો સવારે ના કે તમને બતાવશું બરાબર નવા. જય માતાજી મિત્રો. તો આપણે આ બાજુ આગ ઓલાઈ દીધી, આપણે આગ લગાવી દીધી. આ બાદ પાછી પેલું બાજુ ઓલાઈ ગઈ, થોડી થાય રહી છે. હા, શૈલેષભાઈ ઊંઝા છે, વિજયભાઈ ઓઢીને ઊંઝા છે, અલ્પેશભાઈ ઊંઝા છે. થોડા હવે મચ્છર કરડે રહ્યા બરાબર. તો આપણે પેલું બાદ પણ આગ લગાવી દઈએ અને પછી આપણે સૂઈ જઈએ મિત્રો. આ બાજુ આગ ઓલાઈ ગઈ છે, થોડી થાય રહી છે. થોડી ચાલુ રહે તો સારું થોડુંક, એમ કે આપણે આગ લગાવી દઈએ. તો મિત્રો આગ ચાલુ થઈ ગઈ છે. આપણે બધા સૂઈ ગયા, હવે આપણે સૂઈ જઈએ બરાબર. તો મળીએ હવે તમને સવારે. ગુડ નાઇટ મિત્રો. જય માતાજી મિત્રો. તારી વાગ્યા છે 2:30. આપણે અલ્પેશભાઈ ઊંઝા છે, વિજયભાઈ ઊંઝા, શૈલેષભાઈ ઊંઝા છે, ને મચ્છર થોડા કરડ્યા બહુ. ઊંઝા આપણે વિજયભાઈની. હવે આપણે સુઈ જઈએ પાહા. મચ્છર કરતા એટલે જાજા પાહા ઓઢીને જઈએ હવે. ચલો ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો.
હવે સવાર પડી ગઈ છે. હવે જો અલ્પેશભાઈ જાગ્યા હે, આ શૈલેષભાઈ વિજયભાઈ તો જોઈને જાય તો એમને જગાડીએ. બરાબર અલ્પેશભાઈ જગાડો. જો શૈલેષ ઉઠો, ખબર પડી ગઈ. હવે ડોહાલ બહુ કડ્યા લાગે હાજી અમને. હે નહીં કડ્યા? ઉઠો ઉઠો ઉઠો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે સવાર થઈ ગઈ છે, બધાએ મોઢું મોઢું ધોઈને તૈયાર થઈ ગયા. વિજયભાઈ, શૈલેષભાઈ, અલ્પેશભાઈ ને આ જો તલાવનો રિવ્યૂ આલ દઉં તમને. જોઈ લો વરસાદથી કેવું ભરવાનું જોરદાર. શૈલેષભાઈ ડોહા નતા કડ્યા? નહીં કડ્યા એમને. તો વિજયભાઈ પકડો. તો મિત્રો ફાઇનલી આપણો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે અને હવે આપણે જઈશું ઘરે. તો આપણે આપણો ટેન્ટ બધું પેક કરી દઈએ. બરાબર, તો ચલો મળીએ હવે. મિત્રો તો હવે આજનો વિડીયો આપણો કોઈ પૂરો થયો. આપણો ચેલેન્જ એમ વિડીયો કંઈ પૂરો થયો. તો મળીએ હવે તમને નવા વિડીયોમાં. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી. હવે આપણે જઈએ અને મિત્રો તમારા મગજમાં કોઈ નવી ચેલેન્જ હોય તો એક પણ કોમેન્ટ કરી દેજો. બરાબર, તો આપણે હવે જઈએ. જય માતાજી.